સર, અહીં હું પ્રેમચંદનગર સોસાયટીની અંદર વિઝિટ માટે આવેલ અને અહીં જોતા માલુમ પડે છે કે 20 થી 25 પીજી સીલ કરેલ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને એવું કહેવામાં આવેલ છે કે તમારે બીયુ પરમિશન જોશે અને અમુક ઘણા બધા નિયમોનું પાલન કરવું પડશે. બટ સાહેબ, અમારો વિરોધ એટલો છે કે જો બીયુ પરમિશન ફક્ત ને ફક્ત પીજી વાળાને જોતી હોય તો અહીં રેસિડેન્શિયલ સોસાયટી પણ છે, તો રેસિડેન્શિયલ સોસાયટી માટે શા માટે બીયુ નથી આપવામાં આવી? જો પીજીને પણ તમારે સીલ કરવા હોય તો રેસિડેન્શિયલને પણ શા માટે અહીં રહેવા દો છો? એમને પણ સીલ કરી દો. જો બીયુ પરમિશન જરૂરી જ હોય તો બધા માટે હોવી જોઈએ, શા માટે ખાલી પીજી વાળા માટે જ? હવે આગળ આ લોકો શું કરશે? એ લોકોને બસ ખાલી ફોર્મ તૈયાર કરવાનું છે કે આટલું તમારે ફોલો કરવાનું, પણ કઈ રીતે હાઉ ઇટ પોસિબલ? સો હવે આપણે વિચારવું પડે કે આ બધા છોકરાઓ જશે ક્યાં? શું તમે બધાને પીજી બંધ કરાવી દેશો તો જે અમદાવાદમાં જે છોકરાઓ સ્ટડી કરે છે, બિઝનેસમાં જોબ કરે છે, લોકો જશે ક્યાં? તો એ તો વિચારો. સોસાયટી વાળા ઉપર બસ ખાલી પ્રેશર આપો છો કે તમે પીજી બંધ કરો, પણ છોકરાઓનું શું જે બહારથી આ એજ્યુકેશન લેવા આવે છે એનું તો વિચારો તમે. અને આજે પેરેન્ટ્સ પણ પીજી પોતાના ઘર રાખશે, છોકરાઓને રહેવા માટે પૂરું ઘર રાખશે, પીજી માટે રૂમ તો જોઈશે ને છોકરાઓને, તો એ કેવી રીતે પ્રોવાઈડ કરશે એએમસી?